નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય અંગ્રેજીમાં જે સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમાં પ્રકરણ નંબર 2 ધ હ્યુમન રોબોટ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીના તમામ પ્રકરણના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ ધોરણ 10 વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 2 ધ હ્યુમન રોબોટ તેના પ્રશ્નોના જવાબની સમજ। સૌથી પહેલાં છે સેક્શન એ, જેમાં સૂચના આપેલી છે કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે અહીં જે ઉપર આપણને ફકરો આપેલો છે તે વાંચવાનો છે અને ત્યાર પછી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો સૌથી પહેલાં છે ક્વેશ્ચન નંબર 1, વોટ આર The three principles of robotics, તો એનો આન્સર છે 1. The robot will obey his master. 2. The robot will not harm humans. 3. The robot will not take harm to self. Those are three principles of robotics. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 2. What is the name of the robot? તો એનો આન્સર છે The name of the robot is Ram Singh. ત્યાર પછી આગળ એવી જ રીતે વાંચવાનું છે અને પ્રશ્નોના જવાબ લખવાના છે। તો ક્વેશ્ચન નંબર 3, હુ નોટિસ્ડ ધ થેફ્ટ ફર્સ્ટ? તેનો આન્સર છે ધ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ્ડ ધ થેફ્ટ ફર્સ્ટ। ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4, ગીવ વન વર્ડ ફોર સ્ટીલિંગ સમથિંગ ફ્રોમ અ શોપ? તો એનો આન્સર છે શોપ લિફ્ટિંગ। ત્યાર પછી એવી જ રીતે આગળ ક્વેશ્ચન નંબર 5, વેર વોઝ રામસિંગ કોટ? તો એનો આન્સર છે ધ રામસિંગ વોઝ કોટ ફ્રોમ ઝવેરી બ્રધર્સ। ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 6, વોઝ પ્રેમ ચોપડા કોટ? વાય? તો એનો આન્સર છે નો, પ્રેમ ચોપરા વોઝ નોટ કોટ બીકોઝ હી ફ્લેડ ફ્રોમ ધેર। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 7 છે હુ વોઝ ડેડ? તો એનો આન્સર છે ધ રોબોટ વોઝ ડેડ। ક્વેશ્ચન નંબર 8, વાય ડીડ રામસિંગ બ્રેક અપાર્ટ હિમસેલ્ફ? તો એનો આન્સર છે ધ રામસિંગ બ્રોક અપાર્ટ હિમસેલ્ફ રાધર દેન ટુ ટેલ અ લાય હર્ટિંગ હ્યુમન્સ being or becoming unfaithful। ત્યાર પછી આગળ સૂચના આપેલી છે રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો। તો અહીં આપણે એક શોર્ટ નોટ લખવાની છે આ પ્રશ્નો જે પૂછાયેલા છે તેના આધારે। રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ, તો એના આપણે શોર્ટ નોટ લખવાની છે નીચે જે ક્વેશ્ચન આપેલા છે, પ્રશ્નો આપેલા છે તેના આધારે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, અહીં શોર્ટ નોટ લખેલી છે, તમે તમારા મુજબ પણ લખી શકો છો। તો શોર્ટ નોટ છે રામસિંગ 070 વોઝ અ વન્ડરફુલ બ્લુ મેટેલિક રોબોટ. હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, ક્લીનિંગ, અરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ, tending loans, mailing letters and selecting news from the paper. He has an inbuilt system of three principles. The robot will obey his master, the robot will not harm humans and the robot will not take harm to self. Ramsing 070 was truly efficient with super speed and accuracy. ત્યાર પછી આગળ સૂચના આપેલી છે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે અહીં આપણે ટ્રુ અને ફોલ્સ, ખરા અને ખોટા વાક્યો જે છે તે લખવાના છે। તો એમાં પહેલાંની અંદર આવશે ટ્રુ, બીજામાં આવશે ફોલ્સ, ત્યાર પછી આગળ ટ્રુ અને ત્યાર પછી છેલ્લું વાક્ય જે છે, છેલ્લું સેન્ટેન્સ એ આવશે ટ્રુ। ત્યાર પછી આગળ જોઈએ સેક્શન બી, જેની સૂચના અહીં આપેલી છે કે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો, એટલે કે અહીં ફકરો વાંચવાનો છે અને તેના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે। સૌથી પહેલાં છે ક્વેશ્ચન નંબર 14, વોટ વોઝ મિસ્ટર જોન્સ ફોન્ડ ઓફ? તેનો આન્સર છે ધ મિસ્ટર જોન્સ વોઝ ફોન્ડ ઓફ ક્લાઇમ્બિંગ ઓન માઉન્ટેન્સ। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 15, વેર ડીડ હી ગો ફોર હિઝ હોલિડેઝ? તો એનો આન્સર છે હી વેન્ટ ટુ સ્વિટ્ઝરલેન્ડ ફોર હિઝ હોલિડેઝ। ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 16, વોટ ડીડ ધ ગાઈડ સજેસ્ટ ટુ મિસ્ટર જોન્સ? તો એનો આન્સર છે ધ ગાઈડ સજેસ્ટેડ ટુ મિસ્ટર જોન્સ ટુ બી કેરફુલ। ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 17, ધ પ્લેસ મિસ્ટર જોન્સ વોઝ વિઝિટિંગ વોઝ, ખાલી જગ્યાની અંદર શું આવશે? ડેન્જરસ। ત્યાર પછી આગળ સૂચના આપેલી છે રીડ ધ કન્વર્સેશન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે અહીં સંવાદ જે આપેલા છે તે વાંચવાના છે અને ત્યારબાદ તેને આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે।
તો ત્યાર પછી પ્રશ્ન નંબર 18 છે, હુ આર ટોકિંગ હિયર? તેનો આન્સર છે વિપુલ, શાંતા એન્ડ સુરેશ આર ટોકિંગ હિયર. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 19, ડઝ વિપુલ નો સુરેશ? તેનો આન્સર છે નો, વિપુલ ડઝન્ટ નો સુરેશ. ત્યાર પછી આગળ 20મો પ્રશ્ન છે, હુઝ પાર્ટી વોઝ ઓન લાસ્ટ સન્ડે? તેનો આન્સર છે ધ પાર્ટી વોઝ એટ મયંક્સ હોમ લાસ્ટ સન્ડે. ત્યાર પછી આગળ 21મો પ્રશ્ન છે, અબાઉટ હુમ ડઝ વિપુલ આસ્ક? તેનો આન્સર છે વિપુલ આસ્ક અબાઉટ ધ ટોલ મેન નેક્સ્ટ ટુ મંથન. ત્યાર પછી આગળ છે ક્વેશ્ચન નંબર 22, વાય ડઝ વિપુલ નોટ નો સુરેશ? તેનો આન્સર છે વિપુલ ડઝ નોટ નો સુરેશ બીકોઝ હી વોઝ નોટ પ્રેઝન્ટ એટ મયંક્સ પાર્ટી. ત્યાર પછી આગળ સૂચના આપેલી છે, રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે અહીં જે માહિતી આપેલી છે તે વાંચવાની છે અને ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપવાનો છે. તો પ્રશ્ન નંબર 23 છે, વોટ ઇઝ ધ ડેટા કોલ્ડ? તેનો આન્સર છે ધીસ ઇઝ અ બિલ ઓફ ગૌતમ સ્ટેશનરી સ્ટોર. ત્યાર પછી આગળ 24મો પ્રશ્ન છે, હાઉ મેની સ્કૂલ બેગ્સ ડીડ મેહુલભાઈ બાય? તેનો આન્સર છે મેહુલભાઈ બોટ 2 સ્કૂલ બેગ્સ. ત્યાર પછી 25મો પ્રશ્ન છે, હુ ઇઝ ધ કસ્ટમર? તેનો આન્સર છે બાલ, મેહુલભાઈ ઇઝ ધ કસ્ટમર. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 26, હાઉ મેની રૂપીઝ ડીડ મેહુલભાઈ પે ટુ ભીખાભાઈ? તેનો આન્સર છે મેહુલભાઈ પેડ 760 રૂપીઝ ટુ ભીખાભાઈ. ત્યાર પછી આગળ 27મો પ્રશ્ન છે, ઓન વિચ ડેટ ડીડ મેહુલભાઈ વિઝિટ ધ સ્ટોર? તેનો આન્સર છે મેહુલભાઈ વિઝિટેડ ધ સ્ટોર ઓન 11th એપ્રિલ 2022. ત્યાર પછી આગળ સેક્શન સી, જેમાં અહીં સૂચના આપેલી છે, મેચ ધ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ. તો એમાં 28મું જે છે તેની સામે આવશે બી. ત્યાર પછી આગળ 29માં આવશે સી અને 30માં આવશે એ. આગળ જોઈએ ત્યાર પછી 31 જે છે તેની સામે આવશે બી, 32માં સી અને 33ની સામે આવશે એ. ત્યાર પછીની સૂચના આપેલી છે, ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન, એટલે કે અહીં સંવાદ પૂર્ણ કરવા માટે આપણે યોગ્ય જવાબ પસંદ કરવાનો છે. 34મું છે, કરણ સેઝ વેન વિલ યુ રિટર્ન ટુડે? તેના આન્સરમાં સ્પેસિફાઈંગ ટાઈમ મુજબ આપણે આન્સર લખવાનો છે. તો આપણો આન્સર થશે સી, મેહુલ સેઝ આઈ વિલ રિટર્ન એટ 7 PM. તો આ મુજબ 35ની અંદર જવાબ થશે વિકલ્પ બી, હાઉ કેન યુ ગેટ મીનિંગ ઓફ ધીસ વર્ડ? ત્યાર પછી આગળ સૂચના આપેલી છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, એટલે અહીં કાઉન્સમાં જે સૂચના આપેલી છે તેનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યાઓ જે છે તે પૂર્ણ કરવાની છે અને વાક્ય જે છે તે કમ્પ્લીટ કરવાનું છે. 36મું છે, વિનીતા વોઝ ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ, તો એના આધારે ખાલી જગ્યાની અંદર આવશે એબસન્ટ યસ્ટરડે. તો આ મુજબ 37માં થશે, રેનુ એન્ડ આઈ ઓલવેઝ વિઝિટ ધ ટેમ્પલ. ત્યાર પછી છે, તેનાલી ટોલ્ડ અસ ટુ ટેલ અ સ્ટોરી, વહીદા ઇઝ એઝ ટોલ એઝ નિધિ, સુનીતાઝ ફાધર મે કમ ટુ નાઇટ. ત્યાર પછી આગળ સૂચના આપેલી છે, રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, એટલે કે કાઉન્સમાં જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે અને ત્યાર પછી આ ફકરો ફરી વખત લખવાનો છે. તો પહેલી ખાલી જગ્યાની અંદર આવશે ફ્લેશિંગ, બીજામાં આવશે ક્વિક અને ત્રીજી ખાલી જગ્યાની અંદર આવશે ગ્રીપ્ડ. એવી જ રીતે 42મું છે, એમાં પહેલી ખાલી જગ્યામાં એક્યુરેટ, બીજી ખાલી જગ્યામાં એધરીસ અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે ટ્રિફલ. ત્યાર પછી આગળ જોઈએ, સૂચના આપેલી છે, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મીનિંગ ફ્રોમ ધ ગિવન ઓપ્શન, એટલે કે અહીં જે આપણને શબ્દ આપેલો છે તેનો નજીકનો જે શબ્દ છે સમાનાર્થી શબ્દ તે આપણે ગોતવાનો છે. 43માં છે પોપ્યુલર, તો એમાં આન્સર આવશે વેલ નોન. ત્યાર પછી 44માં છે ગ્રેબ, તો ગ્રીપ. 45માં ઇનડીડ, તો એકચ્યુઅલી. ત્યાર પછી આગળ સેક્શન ડી, જેમાં સૂચના છે, ટર્ન ધ ફોલોઈંગ ડાયલોગ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ, એટલે કે અહીં જે સંવાદો આપેલા છે તેને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં લખવાના છે. બરાબર. તો જવાબ અહીં લખેલો છે કે વિનય આસ્કડ સેજલ ઇફ શી એન્જોયડ ટી. સેજલ રિપ્લાઇડ નેગેટિવલી ધેટ શી ડિડન્ટ. વિનય ટોલ્ડ સેજલ ધેટ હી લવડ કોલ્ડ ડ્રિંક્સ. ત્યાર પછી એવી જ રીતે આગળ 47માં ઇનડાયરેક્ટ સ્પીચ લખવાની છે. તો એ થશે, કરણ આસ્કડ વિકાસ ઇફ હી કુડ યુઝ હિઝ મોબાઈલ. વિકાસ આન્સર્ડ પોઝિટિવલી એન્ડ એડેડ ધેર ઇટ વોઝ. કરણ થેન્કડ હિમ.
ત્યાર પછી આગળ સૂચના આપેલી છે, જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે અહીં બે વાક્ય આપેલા છે જેને જોડતા શબ્દનો ઉપયોગ કરવાનો છે. આપણે અહીંયા કાઉન્સમાં જે શબ્દ આપેલા છે તેનો ઉપયોગ કરી અને આ બંને વાક્ય ફરીથી લખવાના છે. તો પહેલું વાક્ય બનશે, હી રેન ફાસ્ટ બટ હી લોસ્ટ ધ રેસ. ત્યાર પછી એવી જ રીતે બીજું વાક્ય થશે, રાની કેન ડાન્સ વેલ ઓર શી કેન સિંગ વેલ. ત્યાર પછી આગળ 50મું વાક્ય થશે, મુન્ના સો હિઝ ફાધર સો હી હાઇડ હિમસેલ્ફ અંડર ધ બેડ. ત્યાર પછી આગળ 51મું વાક્ય બનશે, કટ ટ્રીઝ એન્ડ લૂઝ રેઇન. ત્યાર પછી આગળ 52માં આવશે, મમ્મી ઇઝ નાઇધર ઇન કિચન નોર ઇન ધ રૂમ. ત્યાર પછી આગળ સૂચના આપેલી છે કે રીરાઇટ ધ ટેક્સ્ટ કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ્સ. એટલે કે અહીં જે શબ્દો નીચે લીટી કરેલી છે તેને આપણે સુધારી અને આ ફકરો જે છે તે ફરીથી લખવાનો છે. જેમ કે અહીં 53મું આપેલું છે કે લાસ્ટ નાઇટ આઈ એમ સ્લીપિંગ. અહીં લાસ્ટ નાઇટ આપેલું છે એટલે આઈ એમ નહીં આવે, પણ શું આવશે, આઈ વોઝ સ્લીપિંગ આવશે. બરાબર, જે બનેલી ઘટના છે. લાસ્ટ નાઇટ આઈ વોઝ સ્લીપિંગ. ત્યાર પછી આગળ સડનલી આઈ હર્ડ અ બિગ નોઇસ. નોઇસ નહીં પણ શું આવશે, નોઇઝ આવશે. સડનલી આઈ હર્ડ અ બિગ નોઇઝ. આઈ કેમ આઉટ ઓફ માય બેડ એન્ડ સ્ટૂડ એટ અ વિન્ડો. તો આ મુજબ આપણે સુધારીને ફરીથી લખવાનું છે. તો 54માં આપણો આન્સર આવશે, વિપુલ કેન મેક અ પેપર એરોપ્લેન. હી ઇઝ અ ચીયરફુલ મેન. સમટાઈમ હી કમ્સ ઇન ટુ ધ ક્લાસ વેરિંગ અ કલરફુલ કેપ. ત્યાર પછી આગળ સૂચના આપેલી છે, ડુ એઝ ડાયરેક્ટેડ. એટલે કે જે મુજબ સૂચના આપેલી છે તે મુજબ કાર્ય કરવાનું છે. 55મું છે કે રિયા ઇઝ એ સ્ટુડન્ટ ઓફ ફાઇન આર્ટ્સ. શી સ્ટડીઝ ઇન અહેમદાબાદ. શી કેન ડિઝાઇન નાઇસલી. બિગિન લાઇક ધીસ. એટલે કે આ મુજબ આપણે આગળ લખવાનું છે કે રિયા વોઝ અ સ્ટુડન્ટ. અહીંયા ઇઝ નહીં પણ શું આપણે વોઝ શરૂ કરી અને લખવાનું છે. રિયા વોઝ અ સ્ટુડન્ટ ઓફ ફાઇન આર્ટ્સ. શી સ્ટડીડ એટ અહેમદાબાદ. શી કુડ ડિઝાઇન નાઇસલી. તો આ મુજબ 56માં જવાબ આવશે, વી ઓલવેઝ ડુ અવર વર્ક અવર સેલ્વ્સ. વી આર પંક્ચ્યુઅલ ઇન અવર વર્ક. વી નેવર વોન્ટ એની વન ટુ હેલ્પ અસ. ત્યાર પછી આગળ સૂચના આપેલી છે કે સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ ઓર ફ્રેઝ એઝ ધેર આન્સર. એટલે કે આપણે અહીં એ બી અને સી ડી 4 ઓપ્શન આપેલા છે, એમાંથી આપણે એવો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે કે જેમાં આન્સર તરીકે આ અંડરલાઇન વર્ડ અથવા તો ફ્રેઝ જે કંઈ છે તે આવે. તો 57માં આન્સર આવશે ડી, વોટ ડીડ ધ મેનેજર સેન્ડ યુ લાસ્ટ નાઇટ. ત્યાર પછી 58માં આન્સર આવશે બી, વોટ શુડ યુ ડુ ઓન રીચિંગ બોમ્બે. ત્યાર પછી આગળ 59માં આન્સર આવશે બી, હાઉ ડઝ વેણુ સ્પીક ઇંગ્લિશ એન્ડ જર્મન. ત્યાર પછી આગળ સેક્શન ઈ, એમાં અહીં સૂચના આપેલી છે કે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ યુઝિંગ ધ પોઈન્ટ્સ ગિવન બિલો. માય બેસ્ટ ફ્રેન્ડ. એટલે કે માય બેસ્ટ ફ્રેન્ડ વિશે આપણે અહીં ફકરો લખવાનો છે 125 શબ્દોમાં પોઈન્ટ જે આપેલા છે તેનો ઉપયોગ કરીને. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે તમારા મુજબ પણ લખી શકો છો. તો અહીં ફકરો લખેલો છે કે જતીન ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. હી ઇઝ ટોલ એન્ડ ફેટ. હી ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ. હી લાઇક્સ ટુ રીડ સ્ટોરી બુક્સ એન્ડ ન્યૂઝપેપર્સ. We met on the first day of our school. Since then, we have become good friends. We share our tiffins to each other during recess. We spend our free time in the library. Jatin is kind and helpful student to others. I am proud to have a friend like Jatin. ત્યાર પછી આગળ 61મો પ્રશ્ન આપેલો છે જેની સૂચના છે કે રાઇટ એન ઈમેલ ટુ યોર ફાધર ઓન abc123@gmail.com અબાઉટ યોર ફર્સ્ટ ડે એટ ધ હોસ્ટેલ. તો એમાં 2ની અંદર આવશે abc123@gmail.com. સબ્જેક્ટની અંદર શું આવશે, માય ફર્સ્ટ ડે એટ ધ હોસ્ટેલ. ત્યાર પછી આગળ અહીં લખેલું છે કે ડિયર પાપા, હાઉ આર યુ? આઈ હોપ યુ વિલ બી ફાઇન. બાય ધ વે, આઈ એમ રાઇટિંગ ધીસ મેલ ટુ ટેલ યુ અબાઉટ માય ફર્સ્ટ ડે ઇન હોસ્ટેલ. It was very nice. I made many friends here. I am happy, so don't worry about me. Give my love to mummy. Your loving વિજય. તો આ મુજબ તમે ઈમેલ તમારી જાતે પણ લખી શકો છો. ત્યાર પછી આગળ
62મો પ્રશ્ન છે જેની સૂચના છે કે રાઇટ 10 સેન્ટેન્સીસ અબાઉટ ધ ગિવન પિક્ચર, એટલે કે અહીં જે ચિત્ર આપેલું છે તે જોઈને આ ચિત્ર વિશે 10 વાક્યો લખવાના છે. તો અહીં વાક્ય લખેલા છે કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ સુપર રોબોટ પ્લાઝા. ધેર આર મેની રોબોટ્સ ઇન ધ પ્લાઝા. ધ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. સમ રોબોટ્સ આર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક, while some are standing. The plaza is decorated with colorful light and carpets with lights. The lights are blinking on the screen of robots. The robots are very useful in every work. They are also designed for specialized work. તો વિદ્યાર્થી મિત્રો, આ મુજબ તમે વાક્યો લખી શકો છો. તો અહીં ધોરણ 10 વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર 2 તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.